સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના ઉમરા પીપલોદ વિસ્તારમાં આવેલા સોડા આવાસમાં ગેરકાયદેસર મંડળી બનાવી તોડફોડ કરી આતંક મચાવનાર આરોપીઓને ઉમરા પોલીસે ઝડપી પાડ્યા છે। માહિતી મુજબ મોજે વેસો વિસ્તારના ભારતી મૈયા સ્કૂલ પાછળ આવેલ બિલ્ડિંગ નંબર 39 વૃંદાવન પાર્કિંગમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી 5 આરોપીઓએ તલવાર જેવા ધારદાર હથિયાર સાથે પાર્કિંગમાં મૂકેલા 3 ટુ વ્હીલર, એક ઓટો રિક્ષા, એક ઇલેક્ટ્રિક મીટર અને એક માછલી ઘરની તોડફોડ કરી હતી। આ બનાવમાં કુલ ₹4,500નું નુકસાન પહોંચાડ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી ઉમરા પોલીસે ઝડપી કાર્યવાહી કરી તમામ આરોપીઓને પકડી પાડ્યા છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા। જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।